અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં કારમાં દારૂની મહેફિલ માણતા આણંદના ભાજપના નેતા, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર અને કરમસદના પૂર્વ નગરસેવક દિલીપ ડી પટેલના પુત્ર હિરેન પટેલ સહિત 3 નબીરાની પોલીસે ધરપકડ કરી છે। કારની તપાસ કરતા અંદરથી આઈસ બોક્સ, દારૂ અને બિયરની બોટલો મળ્યા। આ ઉપરાંત અન્ય એક યુવકની દારૂ પાસે રાખવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે। અકોટા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે। અકોટા પોલીસ સ્ટેશનની ટીમ 3 એપ્રિલની મોડી રાત્રે વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ચોકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જવાના રોડ પર ઇનોવા કારનો ચાલક વાંકી ચૂકી ચલાવતો હતો, તેથી પોલીસે કારને રોકી અને આ સમયે કારમાં 4 યુવક બેઠેલા હતા। પોલીસે કાર ચાલકને નીચે ઉતાર્યા અને તેની પૂછપરછ કરી। આ સમયે કારમાં બેઠેલા હિરેન દિલીપભાઈ પટેલ, જીગર હિતેન્દ્રભાઈ પટેલ, સ્મિત મુકેશભાઈ પટેલ અને કેવલ પટેલ કારમાંથી મળી આવ્યા, જે પૈકી હિરેન પટેલ, જીગર પટેલ અને સ્મિત પટેલ પીધેલી હાલતમાં હતા, જ્યારે કેવલ પટેલ સામે પોલીસે દારૂ રાખવાનો કેસ કર્યો છે। પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી આઈસ બોક્સ મળ્યું હતું, આ સાથે દારૂની અને બિયરની બોટલો પણ મળી હતી। આ મામલે પોલીસે કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપી સામે પીધેલાનો કેસ કર્યો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।